गोलोकनाथस्त्वमतीवलीलो लीलावतीयं निजलोकलीला वैकुण्ठनाथोऽसि यदा त्वमेव लक्ष्मीस्त्वदेयं वृषभानुजायी नमो नमः। આજે આપણે જે શીખવાના છીએ, જે જાણવાના છીએ, જે માણવાના છીએ, એ તમે અહીંયા જોશો એટલે ખ્યાલ આવી જ જશે કે કંઈક સૃષ્ટિ રિલેટેડ કોઈક આજે વાત કરવાના છે. તો સૌ પ્રથમ તમે અહીંયા જોવો છો કે બૃહદ આરણ્યક નામનું ઉપનિષદ છે. એ ઉપનિષદની અંતર્ગત સૃષ્ટિ ઉત્પત્તિ વિશે વિસ્તૃત માહિતી આપેલી છે. એટલે આપણે બહુ ડીપમાં નહીં જઈએ, પણ સૃષ્ટિ ઉત્પત્તિ વખતે 3 ઘટનાઓ ઘટિત થાય છે. 3 ઘટનાઓ ઘટિત થઈ એના વિશે જરીક માહિતી મેળવશું. એ 3 ઘટનાઓ શા માટે? કારણ કે એ 3 ઘટનાઓ આપણા જીવન પર પણ અસર કરે છે. તો બૃહદારણ્યક ઉપનિષદની અંદર સૃષ્ટિ ઉત્પત્તિનું વર્ણન આવેલું છે, બરાબર. તેમાં પ્રથમ જે ઘટના ઘટે છે તે છે સએક્ષત. સએક્ષતનો મતલબ શું થાય? તો અહીંયા નીચે લખ્યું છે કે ઈક્ષણમ એટલે કે જોવું. તો પહેલી ઘટના જે છે કે સએક્ષત, એ ઘટના શું છે? તો એ ઘટનાને સમજવા માટે આપણે એક પ્રયોગ કરીએ. તમે લોકો કેમેરો બંધ કરીને કે ફોન બંધ કરીને ચાલ્યા ન જતા. હું જે અત્યારે દેખાડું છું એ તમે જોજો. તમને લોકોને કશું જ દેખાય છે? તો તમે કહેશો કે ના, લાઈટ નથી, કેમ દેખાય? પણ હવે દેખાશે. સએક્ષત મતલબ જોવું. જ્યાં સુધી આપણે ગાઢ નિદ્રામાં હોઈએ છીએ ત્યાં સુધી આપણને બહુત્વ ભાવ થાય છે કે આ છે, ઓલું છે, આમ છે. એવી રીતે ભગવાન છે જ્યારે જોવે છે તો તેમને પહેલી જ ઘટના ઘટે છે કે એ બ્રહ્મ અને બ્રહ્માંડ બંને એક છે, બંનેના એકત્વ ભાવને જોવે છે. એના પછીની ઘટના કઈ છે કે સો કામયત, કે તમે હવે નિદ્રમાંથી ઉઠી ગયા છો, જાગી ગયા છો. જાગી ગયા પછી તમારી કામના હોય જાગી. જ્યાં સુધી સૂતા છીએ ત્યાં સુધી આપણને એટલી બધી કામનાઓ નથી હોતી, એટલી બધી ઈચ્છાઓ નથી હોતી, એટલી બધી વૃત્તિઓ નથી હોતી. પણ એક વખત આપણે જાગી જઈએ છીએ એટલે આપણામાં વિવિધ પ્રકારની કામનાઓ, ઈચ્છાઓ પણ જાગવા લાગે છે. તો બ્રહ્મના અર્થમાં આપણે જોવા જઈએ તો એકોહમ બહુશ્યામ, કે બ્રહ્મ શું કહે છે કે બ્રહ્મ લટકા કરે બ્રહ્મની સામે, અંતે તો હેમનું હેમ હોય. આ બધું શું કહેવા માંગે છે? આ બધું કહેવાનું તાત્પર્ય એટલું જ કે એકોહમ બહુશ્યામ, કે સ્વર્ણ હોય એના ઘાટ, એનું રંગ રૂપ અલગ અલગ કરવામાં આવે એટલે એના નામ અલગ અલગ હોય, પણ અંતે તો હેમનું હેમ હોય, કે અંતે તો એ સ્વર્ણ જ કહેવાય. એકોહમ બહુશ્યામ, કે સ્વર્ણ છે એક છે, પણ એ સ્વર્ણ એક છે એ વિવિધ પ્રકારે થાય છે. સોનું છે તે એક જ છે, પણ એ સ્વર્ણના વિવિધ પ્રકારના આપણે આભૂષણો બનાવીએ છીએ, વિવિધ પ્રકારની અલંકારિક વસ્તુ બનાવીએ છીએ અને આપણે એને ધારણ કરીએ છીએ. મતલબ એકોહમ બહુશ્યામ, એ એક જ છે જે બહુ થાય છે, જે બહુ જાજી થાય છે. એવી રીતે બ્રહ્મ એક જ છે, એ વિવિધ પ્રકારે અવતરિત થાય છે, વિવિધ રીતે પ્રસ્તુત કરે છે. તો એનો મતલબ થાય છે એકોહમ બહુશ્યામ, બરાબર. આગળ જઈએ. સતપોતપ્યત, કે પેલા છે તેમણે જોયું, પૂરી ઘટના જોઈ કે બધું એક જ છે. એકત્વના ભાવની અંદર તેણે વિવિધતા, કે એકોહમ બહુશ્યામ, કે હું એક જ છું એને જોયું પછી એને નિશ્ચિત કર્યું કે એકોહમ બહુશ્યામ, કે હવે હું એક છું, હવે હું વધુ થાવ, વધારે થાવ.
કે એકત્વના ભાવમાંથી તે વિવિધતા અનેકતાના ભાવમાં આવ્યા કે અત્યાર સુધી જોયું કે હું એક જ છું, બ્રહ્મ અને બ્રહ્માંડ એક છે. ત્યારબાદ એ એકોહમ બહુશ્યામ એને વધારે થવાની ઈચ્છા થઈ. ત્યારબાદ સતપોતપ્યત કે તેણે તપ કર્યું. હવે તપ કર્યું નો મતલબ શું થાય? આપણે કોઈ પણ વ્યક્તિને કહેતા હોઈએ છીએ કે એ પોતાના કામ માટે જાય તો પહેલા ઉઠે, પછી પોતાની કામનાઓ ઈચ્છા હોય કે આજે મારે આ કરવાનું છે, ઓલું કરવાનું છે, આ કરવાનું છે. હું તમને જો આની સાથે રિલેટ કરવા માંગુ છું. પહેલા આપણે જાગીએ છીએ, જોઈએ છીએ, આપણા અસ્તિત્વને નિશ્ચિત કરીએ છીએ. ત્યારબાદ આપણી કામનાઓ ઈચ્છા હોય કે આજે આ કરવાનું છે, આ કરવાનું છે, આ કરવાનું છે, આ કરવાનું છે, અને ત્યારબાદ આપણે તપ કરવું પડે છે. તપનો મતલબ કે જે તપે છે. અને એ તપવાનો મતલબ શું કે ઘણી એક કહેવત ઘણા કહેતા હોય છે, તમે સાંભળ્યું હોય તો, કે જ્યારે કપાળનો પરસેવો ગાદી સુધી નીચે ઉતરે ને ત્યારે બધી વસ્તુ ઊભી થાય છે. એનો મતલબ એ એક પ્રકારનું તપ છે. તો એવી રીતે ભગવાને એના શક્તિ પ્રમાણેનું તપ કર્યું અને આ સૃષ્ટિની રચના કરી. તો ફરીથી એકવાર નજર ફેરવી લઈએ કે બૃહદારણ્યક ઉપનિષદની અંદર સૃષ્ટિ ઉત્પત્તિનું વર્ણન આવે છે. એમાં 3 પ્રકારની ઘટનાઓ ઘટે છે. પહેલી છે સૈક્ષત, બીજી છે સોકામયત, ત્રીજી છે સતપોતપ્યત. સૈક્ષતનો મતલબ થાય છે ઈક્ષણ એટલે કે જોવું. બ્રહ્મએ પોતાની અંદર જ સર્વ વસ્તુને ભાષી, જોઈ, એકત્વનો ભાવ થયો. ત્યારબાદ એકોહમ બહુશ્યામ એમની કામના થઈ કે એકોહમ બહુશ્યામ. ત્યારબાદ સતપોતપ્યત તેમણે તપ કર્યું અને આખી સૃષ્ટિની રચના થઈ. ત્રુટય શિવુ તરીક્ષંતવ્યા અસ્તુ. જય શ્રી કૃષ્ણ. જય માતા.